પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસે કોમી એકતાનો અનોખો ઉત્સવ દેખાયો। સુરત શહેરે ફરી એક વખત પોતાના સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો। સુરત શહેરે ફરી એક વખત પોતાના સંસ્કાર અને કોમી એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે શહેરમાં ભાઈચારાનું ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું છે। ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ધર્મગુરુઓએ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો। તમામ ધર્મોના આગેવાનો, મુસ્લિમ બિરાદરોએ ઈદ એ મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પવિત્ર અવસરે શાંતિ અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો। મુસ્લિમ સમાજના આગેવાનો અને ટ્રસ્ટના સભ્યોએ ગણેશ ઉત્સવ નિમિત્તે હિન્દુ સમુદાયને પણ શુભકામના પાઠવી હતી, જેનાથી કાર્યક્રમમાં એકતા અને સમજદારીની ભાવના વધુ મજબૂત બની। તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે।